ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય પરંપરા યોગ અને ધ્યાનને વિશ્વભરમાં સતત સ્વીકાર મળી રહ્યો છે. હિમાલયન સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી હાલ યુરોપ પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ દેશોમાં ધ્યાન શિબિરોનું માર્ગદર્શન આપી રહ્યા છે. તાજેતરમાં આયર્લેન્ડની સંસદમાં સાંસદો માટે વિશેષ હિમાલયન સમર્પણ ધ્યાનયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ પ્રવચન આપ્યું, ધ્યાન કરાવ્યું અને સાંસદોના પ્રશ્નોના જવાબ આપ્યા. ઉપસ્થિત સાંસદોએ ધ્યાનનો અનુભવ કરીને તેની શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ વ્યક્ત કરી. આ ઉપરાંત આયરિશ મેડિકલ એસોસિએશનના સહયોગથી પણ વિશેષ ધ્યાન શિબિર યોજાઈ હતી. યાત્રા દરમિયાન ઓક્સફર્ડ યુનિવર્સિટી અને લેસ્ટર યુનિવર્સિટી સહિત અનેક સ્થળોએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સાધકોને ધ્યાન અને આધ્યાત્મિક જીવન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. લેસ્ટરમાં યોજાયેલી 3 દિવસીય ધ્યાન શિબિરમાં મોટી સંખ્યામાં સાધકોએ ભાગ લીધો અને પ્રાર્થના તથા ધ્યાન દ્વારા માનસિક શાંતિ અને સકારાત્મક જીવનનો અનુભવ કર્યો. ડબલિન સ્થિત સેન્ટ પેટ્રિક કેથેડ્રલના ડીન સાથે પણ સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ વિવિધ આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરી. સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના જણાવ્યા મુજબ યોગ માત્ર યોગાસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આત્મજ્ઞાન અને કર્મમુક્તિ તરફ દોરી જતું અષ્ટાંગ યોગનું સંપૂર્ણ વિજ્ઞાન છે. હાલ તેમની યુરોપ યાત્રા ચાલુ છે અને આગામી દિવસોમાં વિવિધ દેશોમાં વધુ ધ્યાન શિબિરો યોજાવાની છે.